મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। વિભાગ બી પ્રકરણ 6 દાખલા નંબર 3 ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે। જો ખૂણો x જેમ ખૂણો y બરાબર 25 જેમ 11 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો। મિત્રો અહીંયા ખૂણાનું માપ આપણને કેવી રીતે આપ્યું છે, જેમના પ્રમાણે આપ્યું છે। એટલે આપણે જે રીતે પહેલા દાખલામાં x ધાર્યો હતો એવી જ રીતે આમાં પણ કરવાનું છે। હવે અહીંયા બીજું શું આપેલું છે, x અને y પૂરક કોણ છે। પૂરક કોણ છે એટલે બંનેનો સરળ કેટલો થશે, 180। તો પહેલાં આપણે આ જે માપ ગુણોત્તરમાં આપેલું છે એને આપણે ધારી લઈશું। ધારો કે ખૂણો x બરાબર 25x અને ખૂણો y બરાબર 11x। હવે ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180। આ બંને ખૂણાના માપનો સરળ કેટલો થશે, 180। કેમ? કારણ કે આપણને પૂરક કોણ છે, કારણ કે પૂરક કોણ। હવે ખૂણા એક્સનું માપ 25x વત્તા ખૂણા yનું માપ 11x બરાબર 180 માટે 25 અને 11 36x બરાબર 180 માટે x બરાબર 180 ભાગ્યા 36 માટે x બરાબર 36 અને 180 એટલે કેટલા આવશે, 36 પંચા 180 માટે આ xની કિંમત કેટલી મળી, 5। એ xની કિંમત આપણે અહીંયા મૂકીશું તો આપણને કયા ખૂણાનું, ખૂણા xનું માપ મળી જશે અને xની કિંમત અહીંયા મૂકીશું તો ખૂણા yનું માપ મળી જશે, અને જે આપણને સૂત્ર કીધું છે। માટે ખૂણો x બરાબર 25x, xની જગ્યાએ આપણે કેટલા મૂકીશું, 5, તો કેટલા થશે 125। તેવી રીતે ખૂણો y બરાબર કેટલા છે, 11x, એટલે 11 ગુણ્યા x એટલે કેટલા, 5, તો 11 પંચા 55। તો અહીંયા ખૂણા xનું માપ 125 અને ખૂણા yનું માપ કેટલું મળશે, 55। દાખલા નંબર 4 રેખા PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે। જો ખૂણો POR બરાબર 55° અને ખૂણો QOS બરાબર 2x - 5 હોય તો xની કિંમત શોધો। તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું। આ રેખા PQ અને બીજી કઈ રેખા છે, RS। O બિંદુમાં છેદે છે એટલે આપણે આ રીતે છેદે એ પ્રમાણે દોરવું પડશે। તો અહીં O બિંદુ છે, નામ આપીશું RS। તો PQ અને RS એકબીજાને O બિંદુમાં છેદે છે, જે આ કીધું છે એ પ્રમાણે આકૃતિ થઈ ગઈ। હવે POR એટલે POR આ ખૂણો, આનું માપ છે 55°। અને બીજો કયો ખૂણો છે, QOS આ ખૂણો, આનું માપ છે 2x - 5। હવે મિત્રો આવી કોઈ પણ આકૃતિ હોય, બે રેખાઓ જ્યારે એકબીજાને છેદતી હોય તો જે અહીંયા જે O બિંદુ છે એની આ સામસામે જે ખૂણાઓ બને છે એ અભિકોણો કહેવાય અને એ હંમેશા સરખા હોય છે। તો POR અને QOS આ બંને સરખા ખૂણા થશે। એ રીતે આ બંને ખૂણા પણ સરખા થાય, પણ આપણે અહીં x અહીંયા આપેલો છે એટલે આ બંને ખૂણા સરખા જ લઈશું। તો આકૃતિ પરથી ખૂણો POR બરાબર QOS, ખૂણો QOS આ બંને સરખા, કેમ? કારણ કે અભિકોણ છે, અભિકોણ હોય એટલે સામસામેના ખૂણા હંમેશા સરખા થાય। હવે POR એ આપણી જોડે કેટલા છે, માટે 55° બરાબર QOS એ કેટલા છે, 2x - 5। એટલે આપણને જે કિંમત આપી છે એ જ આપણે અહીંયા મૂકી। હવે 55 - 5 છે, અહીંયા આવશે તો +5 બરાબર 2x માટે 55 + 5 એટલે 60 બરાબર 2x માટે 60। આ બે ભાગાકારમાં છે, ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે બરાબર x માટે 60 ભાગ્યા 2 એટલે કેટલા થશે, 30 બરાબર x। તો xની કેટલી કિંમત મળશે, 30 મળશે। દાખલા નંબર 5 ખૂણો A અને ખૂણો B કોટી કોણ છે। જો ખૂણો A બરાબર ખૂણો B + 20 હોય
તો ખૂણો એ અને ખૂણો બી શોધો. મિત્રો આગળના દાખલામાં પૂરક કોણ હતા. પૂરક કોણ એટલે બંને ખૂણાનો સરવાળો 180 થાય. તેવી જ રીતે કોટિકોણ હોય તો બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 90 થશે. તો અહીં એ અને બી કોટિકોણ છે એટલે આપણે શું લખીશું? ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 90, કારણ કે કોટિકોણ છે. બે ખૂણાઓ કોટિકોણ હોય તો બેનો સરવાળો હંમેશા 90 જ થશે. હવે અહીંયા ખૂણો એ બરાબર આપણને આપ્યું છે ખૂણો બી વત્તા ખૂણો 20, આવું આપેલું છે આપણને. એટલે આ ખૂણા એ બરાબર આપણે આવું લખ્યું. હવે વત્તા શું છે? ખૂણો બી બરાબર 90. ખૂણો બી વત્તા ખૂણો બી એટલે 2 ખૂણો બી વત્તા 20 બરાબર 90. માટે 2 ખૂણો બી બરાબર આ 90 પ્લસ 20 છે, અહીંયા આવશે તો માઇનસ 20. માટે 2 ખૂણો બી બરાબર 90 માઇનસ 20 એટલે 70. માટે ખૂણો બી બરાબર 2 અહીંયા ગુણાકારમાં છે, આ સામે આવશે તો ભાગાકારમાં, એટલે 70/2. માટે ખૂણો બી બરાબર 35°. તો આપણને ખૂણા બીનું માપ મળ્યું. હજુ આપણે ખૂણા એનું મેળવીશું. હવે આપણી જોડે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 90 છે. અહીંયા આપણે ખૂણા બીની કિંમત મૂકીશું તો ખૂણો એ મળી જશે. માટે ખૂણો એ વત્તા ખૂણો બી 90 છે, તો આ બીની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 35 બરાબર 90. બરાબર. અને તમારે સમીકરણ 1 આપી દેવું હોય તો અહીંયા લખી શકો 1 પરથી. માટે ખૂણો એ બરાબર 90, આ 35 પ્લસ છે, સામે જશે તો માઇનસ. માટે ખૂણો એ બરાબર 90 માંથી 35 એટલે કેટલા આવશે? 55. તો આ આપણને માપ પડી ગયું ખૂણા એનું. દાખલા નંબર 6. કિરણ EX એ ખૂણા DEFનો દ્વિભાજક છે અને કિરણ EY એ ખૂણા DEXનો દ્વિભાજક છે. જો ખૂણો DEX બરાબર 42 હોય તો ખૂણો YEF અને ખૂણો DEF શોધો. તો મિત્રો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું. કોનો દ્વિભાજક કીધું છે? ખૂણા DEFનો. ખૂણો DEF એટલે અહીંયા D E અને F. દ્વિભાજક EX એટલે આપણે E માંથી એટલે આ બે ભાગ સરખા થશે, દ્વિભાજક છે એટલે. અને આપણે લખવું હોય ખૂણો DEF નો દ્વિભાજક EX છે. માટે શું લખાશે? આ બંને ખૂણા સરખા થશે. માટે ખૂણો DEX બરાબર ખૂણો XEF. ખૂણો XEF આ બંને સરખા થશે. પછી શું કીધું છે? અને કિરણ EY એ ખૂણા DEXનો દ્વિભાજક છે. જે ખૂણો DEX આ જે ખૂણો છે એનો દ્વિભાજક છે કિરણ EY. તો આ રીતે આકૃતિ થશે. એટલે આ બે ખૂણાના કેવા થશે? સરખા ભાગ થશે. કેમ કે અહીંયા EY એ DEXનો દ્વિભાજક કીધો છે. તો અહીંયા આપણે લખી શકીએ EY એ ખૂણા DEXનો દ્વિભાજક છે. માટે મિત્રો 2 માર્ક્સમાં આ દાખલો પૂછાય છે એટલે તમે ડાયરેક્ટ પણ લખી શકો. માત્ર સમજવા માટે લખું છું. અહીંયા શું લખાશે? DEY અને YEX આ બંને કેવા થશે? સરખા થશે. માટે DEY બરાબર YEX. જો DEXનો દ્વિભાજક છે એવું કીધું છે અને DEX 42 આપ્યા છે, એનો મતલબ DEY અને YEX આ આખા ખૂણાનું 42 માપ. તો આ બંને કેટલાના થશે? 21 થશે. આ બંનેના માપ કેટલા થશે?
21 કેમ કે ખૂણો DEX બરાબર કેટલા આપેલા છે 42 આપેલા છે આપણને એટલે આ બંને ખૂણાના માપ કેટલા થશે આખો DEX છે EY એનો દ્વિભાજક છે એટલે આ બંને 21 થશે ઓકે બીજું મિત્રો આમાં જો DEX અને XEF આ બંને પણ સરખા છે DEX અને XEF કેમ કે દ્વિભાજક છે તો તથા ખૂણો XEF આનું માપ પણ કેટલું થશે 42 એનું કારણ શું કે DEX આપણને 42 આપેલો છે DEX 42 છે એટલા માટે આ XEF અને આ બંને સરખા છે એટલે એનું માપ પણ 42 અહીંયા લખી શકો ખૂણો DEX બરાબર 42 હવે આપણને શું પૂછ્યું છે ખૂણો YEF શોધો તો મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો YEF એટલે આખો ભાગ આટલો હવે આટલા ભાગનું તો આપણને 21 છે એ ખબર છે હવે આ જો ભાગનું માપ મળી જાય આપણને તો આ બંનેનો આપણે સરળ કરીએ તો આપણને YEF મળી જાય તો YEF માટે શું લખાશે YEX વત્તા XEF ખૂણો YEF બરાબર આ ખૂણો ક્યારે મળશે આ બંને ખૂણાનો સરળ કરવાથી YEX ખૂણો YEX વત્તા XEF ખૂણો XEF બરાબર ખૂણો YEX અહીંયા કોઈ જગ્યાએ માપ આપેલું છે YEXનું માપ કેટલું છે 21 વત્તા XEFનું માપ કેટલું છે 42 કેટલા થશે 21 ને 42 63 તો આ કોનું માપ મળ્યું ખૂણો YEF એનું માપ થશે 63 હવે ખૂણો DEF એનું માપ પણ આપણે શોધવાનું છે તો ખૂણો DEF બરાબર શું લખાય આકૃતિ પરથી આપણે DEF માટે કઈ રીતે લખી શકું DEF એટલે મિત્રો આ આખો ખૂણો છે તમારે આ બધા ખૂણાનો સરળ કરો તો પણ જવાબ આવશે અને અથવા DEX નો સરળ કરો અને XEF નો કરશો તો પણ જવાબ મળી જશે તો આપણે લખીએ DEX વત્તા XEF એટલે DEX એટલે આટલો ભાગ થશે અને XEF એટલે આટલો ભાગ થશે તો આપણને આખો ખૂણો મળી જશે ખૂણો XEF DEX અહીંયા માપ છે કોઈ જગ્યાએ DEXનું યસ કેટલા છે 42 વત્તા XEFનું માપ કેટલું છે 42 કેમ કે આ બંને DEFનો જે દ્વિભાજક દોરીએ છે આપણે EX એના કારણે જ મળે છે આ બંને ખૂણા તો 42 વત્તા 42 કેટલા થશે 84 તો ખૂણો DEFનું માપ કેટલું મળશે 84 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિભાગ બીનો પ્રકરણ 6 પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ